My life is my religion. મારી જિંદગી એ મારો ધર્મ છે. મારી જિંદગી એ મારો ધર્મ છે. એ સિવાય મને કોઈ ધર્મ આવડતો નથી અને કોઈ મને બતાવશે તો મારે પાળવો નથી. મને જિંદગી માટે પ્રેમ છે, જિંદગીમાં રસ છે. એટલે મને હિન્દુ, ખ્રિસ્તી, મુસ્લિમ, જૈન, બુદ્ધ કશું બનવામાં રસ નથી. એ બધા મને કાઢી મૂકો ને મહેરબાની કરીને. મારે તમારી લોકો જોડે નથી રહેવું, કેમ કે એ જીવન નથી, એ ધર્મ નથી, એ સંપ્રદાય છે, એ વાડો છે જેમાં ચોક્કસ ઘેટા બકરા પૂરાય અને એ વાડાના માલિક ભરવાડની જે ઈચ્છા હોય એ મુજબ ચરે છે, પીએ છે, જીવે છે. નહીં. હું કોઈ પણ ધર્મના, ધર્મગુરુના, ધર્મશાસ્ત્રના, એના સિદ્ધાંતોના વાડામાં નહીં જીવું. કેમ કે આ સિદ્ધાંતો, આ વાડાઓ, આ બધી વાતો કોના માટે છે? માણસો માટે. ભીડ માટે નથી, ઘેટાઓ માટે નથી, જે વિચાર્યા વગર જોડાઈ ગયા. નહીં, મને તો એક જ વાત ખબર છે કે ના તો ક્રાઇસ્ટ, ના તો મોહમ્મદ, ના તો શંકરાચાર્ય, ના તો મહાવીર, ના તો બુદ્ધ, ના તો રામ કોઈએ મને જીવવા મોકલે છે. ના, એ લોકોએ મને નથી મોકલ્યું. મને જેને બ્રહ્માંડ બનાવ્યું છે એને મોકલ્યું છે. તો મારો ધર્મ કોણ હોય? બ્રહ્માંડ હોય. જેને મને બનાવ્યો, મારો પિતા એ હોય. અને એને મને કહ્યું તું જ્યાં જીવ, તો જીવવું એ મારો ધર્મ છે. અલ મસ્ત જીવવું, દુનિયાની બધી ચિંતા છોડીને જીવવું, જિંદગીને વફાદાર રહેવું, જિંદગીને બે હાથ ફેલાઈને પ્રેમ કરવું. है जिंदगी गले लगा ले, मैंने भी तुझे गले लगाया है ना, मेरे घर आना जिंदगी, मेरे घर का खोला है दरवाजा. અને આ રીતે જીવીશું. તમને ખબર છે, આવું સરસ જીવવું, મારું જિંદગી મારી માલિકીની, મારી મરજી મુજબ, મારા લાગણી મુજબ, મારી બુદ્ધિ મુજબ, એ જ પવિત્રતા છે. અને જો આ રીતે તમે જીવતા હોય તો તમે તો યાર જિંદગીમાંથી નર્કને તિલાંજલિ આપી દીધી. ગેટ લોસ્ટ. હે નર્ક, તમે જાતે તમારું સ્વર્ગ બનાવી દીધું. અહીંયા જ જાતે જ. યુ આર લિવિંગ ઇન ઓલ હેપીનેસ વિથ યોર હેવન. સ્વર્ગનું સુખ તમે પેદા કરી દીધું. સ્વર્ગમાં આપણી ઈચ્છા કરી અને પૂરી થશે ને, પણ એ બધું મર્યા પછી ને. નહીં, મેં અહીં જ બનાવ્યું સ્વર્ગ. અને અહીં જ હું મારી દરેક ઈચ્છા પૂરી કરું. મારા પરમ પિતાનો આદેશ માનું. અને એનાથી વધારે પવિત્ર શું હોય? મારી જિંદગી પવિત્ર છે. મારો પિતા રાજી છે, હું ખુશ રહું, આનંદ થાય. પોતાનું સ્વર્ગ પોતે જાતે બનાવો. મને અફવામાં રસ નથી. સ્વર્ગમાં જઈશ દારૂ મળશે, સ્વર્ગમાં જઈશ અપ્સરાઓ નાચ કરશે, કોઈ જરૂર નથી. બધી કહાનીઓ છે. અહીં મારી જે પત્ની છે એ જ અપ્સરા છે. અને ત્યાં કદાચ દારૂ એ લોકોએ કીધું હોય, જે દારૂ કહેતા હોય એ, અરે અહીંયા મારી ચા જે છે એ જ મારો નશો છે, એ મારી કોફી. અહીં મારી પત્ની જ અપ્સરાથી સુંદર છે. અપ્સરાઓ રાહ જોશે કે નહીં ખબર નથી,
અપ્સરાઓના ચહેરા ઉપર હાસ્ય આવશે કે ખબર નહીં. મારી પત્નીને 24 કલાક મારી ચિંતા છે. મારી પત્નીને મારું હાસ્ય ગમે છે. મને મારી પત્ની ખુશ રહે એમાં હાસ્ય છે. મારી અપ્સરા તો મારી જોડે છે. Why should I demand for beauty queen? અરે મારી જે ક્વીન છે એ જ બ્યુટી છે. મેં મારું સ્વર્ગ અહીં જ બનાવી લીધું. સ્વર્ગસ્થ થયા પહેલા જીવતે જીવ સ્વર્ગમાં હું જીવું છું. કેમ કે મારી જિંદગી એ મારી માલિકીની છે અને જીવવું એ જ મારો ધર્મ છે. શંકરાચાર્યના કેટલાક શ્લોકમાં એવું કહ્યું છે કે હું ચાલું તો એને પ્રદક્ષિણા ગણું. મારી ઇન્દ્રિયો આંખ કાન નાક જે કામ કરે ને એ ઇન્દ્રિયોને એ તારી પૂજા ગણું. અરે હું ઊંઘી જાઉં ને તો એની સમાધિ ગણું. કારણ કે હે ઈશ્વર શરીર તે આપ્યું છે તો આ મંદિર છે અને એમાં તું રહે છે. તો જે મંદિરમાં ઈશ્વર જ રહેતો હોય તો હું એ મંદિરને વફાદાર રહું ને. હું શું કામ દર બદર રખડું તને શોધવા? તું મારી અંદર છું. અને તે તો કીધું. શંકરાચાર્ય તો ખોટું નથી. અને માટે જીવવું એ મારો ધર્મ છે.